आपकी अदालत में उत्तर प्रदेशना मुख्यमंत्री योगीजी आदित्यनाथ पर आरोप है कि एमना રાજમાં ડરનો માહોલ છે। યોગીજી, ઘણા બધા લોકો ઉત્તર પ્રદેશમાં ડરમાં જીવી રહ્યા છે। અમુક યુપી છોડીને જતા રહ્યા, અમુક ઉપર જતા રહ્યા। બિન ભય હોય ના પ્રીતિ। જે લોકો પહેલા ઉત્તર પ્રદેશ વાસીઓ માટે ડરનું પ્રતીક બનાવી રહ્યા હતા, તો અમારો સંકલ્પ હતો આ શરૂથી। ભગવાન રામે જે વાત કહી હતી, નિસર હિન કરો મહી વો છૂટાય પ્રણ કેન, તો હું તો રામ ભક્ત છું, તો આજ તો હું પણ કરીશ। જો આ નિસર પાપી છે, જે ગરીબોને, વેપારીઓને, દીકરીઓને, સામાન્ય નાગરિકોને, રસ્તામાં ચાલતા નાગરિકોની સુરક્ષા માટે ખતરો બનેલા છે, એમને માટે અમે એક એવું એટમોસ્ફિયર તૈયાર કરવું જ પડશે। કરી દીધું। લોકો કહે છે કે નો બેલ નો જેલ, સીધો પ્રભુથી મેળે। જો બંને વસ્તુ એક સાથે ચાલવી જોઈએ। મેં કહ્યું ને કે હું રામ ભક્ત છું, તો અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થાય, તો આવા લોકોની રામ નામ સત્ય હૈની યાત્રા પણ તો નીકળવી જોઈએ। અને એ જ કામ યુપીમાં થયું છે। જો સપા અને કોંગ્રેસ જે માફિયા અને જે અપરાધીઓને પોતાના ગળાના હાર બનાવતા હતા, જે સત્તાના સરપક્ષ હતા, જેમના સમયે જ્યારે એમનો કાફલો નીકળતો હતો તો બધા પ્રોટોકોલ્સ સ્થગિત થઈ જતા હતા અને માફિયા પહેલા નીકળતા હતા। આજની શું સ્થિતિ છે? મેં જોયું, એમાંથી એક માફિયા એકવાર જ્યારે પોલીસ એને લાવી રહી હતી તો એની પેન્ટ જ ભીનું થઈ ગયું, પેન્ટ ભીનું થઈ ગયું। એક માફિયા રોજ મુંહ પાડતો હતો કે સાહેબ મારા જીવને જોખમ છે। ભાઈ, અમે કહ્યું તારાથી કેટલા લોકોને ખતરો રહ્યો હશે ભાઈ, એ તો વિચાર કર પહેલા। જો ઘણું બધું છે આવું। હમણાં લેટેસ્ટ કેસ મુખ્તાર અંસારીનો છે, જેના વિશે સમાજવાદી પાર્ટીના લોકો કહે છે કે એમને જેલમાં ઝેર આપીને મારી દીધા। ભાઈ, મરવાનું તો હતું જ, મરવાનું તો હતું જ। તમે મને કહો, જે વ્યક્તિએ સેંકડો લોકોને માર્યા હોય એ ક્યાં સુધી બચતો ફરશે? કોંગ્રેસના લોકો તો એને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, સમાજવાદી પાર્ટીના લોકો તો એમના આકા હતા જ। ગયા હતા એમને ત્યાં શો કરવા માટે, તો એમની પાસે બીજી શું આશા રાખો છો? આજ તો અંતર છે કે પરમ રામ ભક્ત અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કલ્યાણસિંહજીની મૃત્યુ થયું, સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ સંવેદનાના એક શબ્દ પણ નહીં બોલ્યા, અને એક માફિયાના મરવા પર એમના ઘરે જઈને મગરમચ્છના આંસુ વહાવી રહ્યા હતા એ લોકો। આ જ ફરક છે કે દેશ આજ સહન કરવા નથી ઈચ્છતો। હમણાં તો અમે માફિયા પર કાર્યવાહી કરી છે, ઘણું જ જલ્દી। 4 જૂન પછી એક નિશ્ચિત તિથિ નક્કી કરીશું, ઉત્તર પ્રદેશના માફિયાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ ગયું એની ઘોષણા કરીશું। બીજું, માફિયા દ્વારા અર્જિત કરવામાં આવેલી સંપત્તિઓ, કોઈ પણ માફિયા હોય, એમના દ્વારા અર્જિત કરવામાં આવેલી તમામ સંપત્તિ સરકાર પોતાના કબજામાં લેશે। અને પ્રયાગરાજથી શરૂઆત કરી છે। પ્રયાગરાજમાં માફિયા અતિક અહેમદની એક સંપત્તિને જે એણે અવૈધ રીતે કબજો કરી હતી, અમે પાછી લીધી, અને અમારું જે નવું યંત્ર છે, જેનાથી કોંગ્રેસ અને સપા ઘણા ડરેલા છે, એ બુલડોઝરથી સફાઈ કરાવ્યા પછી ગરીબોના આવાસ બનાવ્યા છે। અને અમે એ પણ નક્કી કર્યું છે, આખી કાર્ય યોજના અમારી બની ચૂકી છે, આ માફિયા દ્વારા અર્જિત કરવામાં આવેલી આખી સંપત્તિ પર ગરીબો માટે, મહિલા સંરક્ષણ માટે, દિવ્યાંગજનો માટે, નિરાશ્રિત બાળકો માટે અને અન્ય સમાજના જે પણ તબક્કા હોઈ શકે છે, બધા માટે અમે હોસ્પિટલ બનાવીશું, સારી સ્કૂલ બનાવશું, સારા સંસ્થાન ઊભા કરીશું। પણ માફિયા યુપીની અંદર માટીમાં મળી ચૂક્યા છે અને આગળ માફિયાઓને ઊભા નહીં થવા દઈએ।
એ અમારો સંકલ્પ છે અને એમના દ્વારા અર્જિત કરવામાં આવેલી પહેલા ચરણમાં એમની અને બીજા ચરણમાં એમના ગુરુઓની પણ જેટલી સંપત્તિ હશે. જુઓ, એક સમાજવાદી પાર્ટીના ઉમેદવાર છે ઝિયાઉલ રહેમાન, ઓબર્ક સાહેબના ગ્રાન્ડસન છે. એમણે કહ્યું અમારા શાહુદ્દીન ભાઈ સાહેબ, અતિક અહેમદ ભાઈ સાહેબ અને મુખ્તાર અંસારી ભાઈ સાહેબને એમણે ઉપર મોકલી દીધા અને કહ્યું કે કસમ તમને લોકોને કે એમની કુરબાની બેકાર નહીં જવી જોઈએ. હવે જુઓ, ઉપર ગયા છે કે નીચે ગયા છે એ તો હું નહીં કહી શકું, પણ જુઓ, કોઈ વિષધરથી એ આશા કરવી કે શાંતિનો ઉપદેશ આપશે તો એ મૂર્ખામી હશે. આનો ખાનદાની ઉપદેશ છે, પોતાના ખાનદાની ઉપદેશ અને પોતાના ખાનદાની વારસાને એ આગળ વધારી રહ્યા છે. પણ આ વખતે સંબલમાં પણ હિસાબ થઈ જશે. સૌથી વધારે ફરિયાદ આઝમ ખાન સાહેબ કરે છે. આઝમ ખાન કહે છે કે એમની યુનિવર્સિટીઝ પર, એમની પ્રોપર્ટીઝ પર બુલડોઝર ચલાવી દીધું યોગીજીએ, મોકો પણ નહીં આપ્યો સામાન હટાવવાનો. જો એ મહાભારતના પરિવારના જ કાકાશ્રી આ પણ છે. જ્યારે દ્રૌપદીનું ચિરણ થઈ રહ્યું હતું તો આ પણ બધા મૌન બનેલા હતા અને એમાં લિપ્ત હતા, દુર્યોધન અને દુશાસનની સાથે. તો જેવા કર્મ એવા ફળ. જેવું કર્યું છે એવું એમણે આજે એનું પરિણામ પણ એમને ભોગવવું પડી રહ્યું છે. આઝમ ખાન હોય કે પછી આ જેટલા માફિયા હોય, એમણે ઉત્તર પ્રદેશના વિકાસને બાધિત કર્યો છે. અને આજે ઉત્તર પ્રદેશની અંદર કાયદાનું રાજ છે. આ કાયદાના રાજમાં સામાન્ય નાગરિક, જો એ નવયુવાન હોય, મહિલાઓ હોય, ખેડૂત હોય, વ્યાપારી હોય, ઉદ્યમી હોય, આ બધાને એક ભયમુક્ત વાતાવરણ મળ્યું છે. આ ભયમુક્ત વાતાવરણ ઉત્તર પ્રદેશમાં નિવેશ પણ કર્યો છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં 40 લાખ કરોડ રૂપિયાથી વધુના રોકાણના પ્રસ્તાવ આવ્યા છે. હમણાં એક ચૂંટણીના ઠીક પહેલા ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રીજીએ 10.5 લાખ કરોડના નિવેશનના પ્રસ્તાવને ગ્રાઉન્ડ ટેકિંગ કર્યું છે, શિલાન્યાસ કર્યો છે. 10.5 લાખ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ યુપીને માટે કલ્પના હતી, આજે સાકાર થઈ રહ્યું છે. 10.5 લાખ કરોડનો અર્થ 35 લાખ યુવાનોને સીધી નોકરી આજે યુપીમાં થઈ રહ્યું છે. કારણ કે એ કાયદો વ્યવસ્થા સારી છે, એક નિવેશનો માહોલ બન્યો છે. કેન્દ્ર અને રાજ્યમાં એક સમાન વિચારધારાની, એક સમાન પાર્ટીની સરકાર છે અને વિકાસ, ગરીબ કલ્યાણ એ અમારો સંકલ્પ છે. દેશના પ્રતિ આ બધાની પૂરી પ્રતિબદ્ધતા છે, એટલે આ બધા કામ થઈ રહ્યા છે. પણ સાહેબ, તમારો જો બુલડોઝર છે એની ગૂંજ તો મેં જોયું કે કોલકાતા સુધી સંભળાય. ત્યાં હાઈકોર્ટના જજે કોલકાતાના મેયરને કહ્યું કે જો તમારાથી નથી થતું તો યોગીજી પાસેથી બુલડોઝર થોડા દિવસ ઉધાર લઈ લો. જો ઉત્તર પ્રદેશનું આ જે બુલડોઝર છે એ અન્યાય નથી કરતું. ઉત્તર પ્રદેશના ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતીક છે. અને જે આ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારું છે, એક્સપ્રેસ વેનું, નવા એરપોર્ટનું, નવા હાઈવેનું, ઇન્ટરસ્ટેટ કનેક્ટિવિટીનું, આ જે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના માર્ગમાં જે અતિક્રમણ હશે એ બુલડોઝરથી હટી જ જશે. આ માફિયા અને આ લોકો દ્વારા જે પણ અતિક્રમણ કરવામાં આવ્યું હતું એ અતિક્રમણને ઘણી ઝડપથી એ હટાવે છે, અને હટાવે છે તો એને પીડા થાય છે, અને એમના આકાઓને એમનાથી વધારે પીડા થાય છે. એક પીડા ઉત્તર પ્રદેશના અમુક વકીલોને પણ છે. વકીલ કહે છે કે અહીંયા લો એન્ડ ઓર્ડર સુધરી ગયા, માફિયા ખતમ થઈ ગયું, એના કારણે એમની પાસે કેસીસ આવવાના બંધ થઈ ગયા. તો એમણે કહ્યું કે એક વિડીયો જોયો મેં, એમણે કહ્યું કે યોગીજી થોડા તો સ્કેમ ચાલવા દો, થોડી અમારી પણ ઇન્કમ થઈ જાય. જો અતિવ્યક્તા સમાજ દેશનો નેતૃત્વ વર્ગ છે,
અને એમની પાસે કાર્ય માટે ઘણો બધો સમય છે. વકાલાતની સાથે સાથે હજી તો એમની પાસે જો કામ કરશે તો જે પેડન્સી છે ન્યાયાલયની, ન્યાયપાલિકાની, એને આગળ લઈ જશે તો આગલા 10 વર્ષનું કામ હશે. 10 વર્ષ બાદ ત્યાં સુધી એટલું સમાજ સેવાનું કામ કરો કે પોલિટિક્સમાં પણ એ પેઢી ફરીથી આવે, જેમ દેશની આઝાદી દરમિયાન દેશના અધિવક્તાઓ લીડ લીધી હતી. અને મને લાગે છે કે એ સામર્થ્ય આપણા અધિવક્તા સમુદાય પાસે છે અને એ કરી શકે છે. ઠીક છે, હજી એક સવાલ લઈ શકીએ છીએ આપણે આ બ્રેક પહેલા? હા. પહેલાના ઉત્તર પ્રદેશમાં અને યોગી સરકારના ઉત્તર પ્રદેશમાં શું અંતર છે? પહેલા લોકો માફિયા સ્વચ્છંદ ફરતા હતા, દીકરી અને વેપારી બંને અસુરક્ષિત હતા, નવયુવાનોને પલાયન કરતા હતા, ખેડૂતો આત્મહત્યા કરતા હતા, ગરીબ ભૂખે મરતા હતા, ગરીબ બીમારીમાં પૂરો લૂંટાઈને ક્યાં તો મરી જતો હતો અથવા આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ જતો હતો. આજે આ નવા ભારતનું નવું ઉત્તર પ્રદેશ છે. નવા ઉત્તર પ્રદેશમાં દીકરી અને વેપારીઓને સુરક્ષાની ચિંતા નથી કરવી પડતી. અપરાધિક ગળામાં તકતી લગાડીને કહે છે કે સાહેબ એક વાર જીવતદાન આપી દો બસ, અમે લારી લગાડીને પેટ ભરી લઈશું. આ પરિવર્તન થયું છે. નવા ઉત્તર પ્રદેશમાં જે મોટા મોટા માફિયા હતા, જે પહેલા સત્તાનું સંચાલન કરતા હતા, જેમની પાસે મુખ્યમંત્રી ઊભા થઈ જતા હતા, જેમને મુખ્યમંત્રી પોતાની સરકારી આવાસમાં બોલાવીને મહેમાનગતિ કરતા હતા, આજે એ જ માફિયા જ્યારે પોલીસનો સામનો થાય છે, જેના પહેલા પાછળ પોલીસ દોડીને એને સેલ્યુટ કરતી હતી, જેની ભેંસને શોધવા માટે પોલીસની કેટલી ટીમો લાગતી હતી, આજે જ્યારે પોલીસનો સામનો એનાથી થાય છે તો એમની પેન્ટો ભીની થઈ જાય છે અને એક લોકો કામ પર પણ દેખાય છે, જીવનની ભીખ માંગે છે, કહે છે સાહેબ બસ અમને યુપીથી બહાર કરી દો, અમે લોકો બીજા રાજ્યોમાં રહી જઈશું, કોંગ્રેસે તો કર્યું હતું હવે ને બધું કામ. અને સમાજવાદી પાર્ટી પણ આ જ કરતી હતી. તો એક ભયમુક્ત વાતાવરણ આપ્યું છે, વિકાસની સાથે યુપીને જોડવામાં આવ્યું છે, વગર ભેદભાવી શાસનની યોજનાઓને લાગુ કરવામાં આવી છે, વાર તહેવારે શાંતિપૂર્ણ રીતે યુપીમાં થઈ રહ્યા છે. અને ઉત્તર પ્રદેશમાં જુઓ, વસ્તીમાં સૌથી મોટું હતું. જ્યારે 2017માં અમે લોકો આવ્યા, ઉત્તર પ્રદેશની દેશની 6ઠ્ઠી અર્થવ્યવસ્થા હતી. અને આજે મને કહેતા પ્રસન્નતા થાય છે કે ઉત્તર પ્રદેશ હવે દેશનો રેવન્યુ સરપ્લસ સ્ટેટ નંબર અને નંબર 2 પર છે અર્થવ્યવસ્થા. સૌથી વધુ ઝડપ સાથે આર્થિક ક્ષેત્રમાં વધતું રાજ્ય છે. ભારતની ઇકોનોમીનું ગ્રોથ એન્જિન બનવાનું સામર્થ્ય આ નવું ઉત્તર પ્રદેશ, નવા ભારતનું નવું ઉત્તર પ્રદેશ રાખે છે. એટલે આ જ અંતર છે કે પહેલા ડર હતો, ભૂખ હતી, અરાજકતા હતી, દંગા હતા, કર્ફ્યુ હતા. આજે ભયમુક્ત વાતાવરણ છે, વિકાસ છે અને દરેક ચહેરા પર ખુશાલી લાવવાનો એક સારો પ્રયત્ન છે.